चलो भैया અહીંયા ધ્યાન જો ભાઈ આ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 માઈનસ sin સ્ક્વેર થીટા અને માઈનસ sin સ્ક્વેર થીટા એટલે 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા therefore 2 sin સ્ક્વેર થીટા બરોબર શું થયું તો 1 માઈનસ cos 2 થીટા માટે sin સ્ક્વેર થીટા બરાબર 2 છેદમાં જતા રહે 1 માઈનસ cos 2 થીટા બાય 2 જે સૂત્ર આવે માત્ર તમારી જાણકારી માટે લખ્યું છે તમારે લખવાનું નથી પરીક્ષામાં આજે sin સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 માઈનસ cos 2 થીટા બાય 2 થાય તો sin સ્ક્વેર ઓમેગા t બરોબર શું લખાય બોલો sin સ્ક્વેર ઓમેગા t બરોબર શું થશે બોલો ભાઈ આ સૂત્ર શું લખાશે बोलो भाई 1 minus 2 cos 2 omega t by 2 1 minus cos 2 omega t by 2 yes 1 minus cos 2 omega t by 2 चलो भाई तो i स्क्वायर बराबर શું થાય im સ્ક્વેર અને sin સ્ક્વેર ઓમેગા t ની જગ્યાએ 1 minus cos 2 omega t by 2 ચલો જુઓ વર્ગ આ થઈ ગયો હવે સરેરાશ લેવાની છે માટે એક આવર્તકાળ પર સરેરાશ લે ચલો ભાઈ i સ્ક્વેર ની એક આવર્તકાળ પર સરેરાશ સરેરાશ માટે ઉપર મેં 12 ની નિશાની મૂકી તો જુઓ im સ્ક્વેર બાય 2 તો અચળ છે એટલે એની સરેરાશ તો એની એ જ રહે તો રહી કોની સરેરાશ 1 minus cos 2 omega એમાંથી તમે બધા જાણો છો કે ભાઈ 1 એ અચળ કિંમત છે માટે એની સરેરાશ પણ 1 તો રહી કોની cos 2 omega t એટલે આપણે લખીએ im સ્ક્વેર બાય 2 1 m ના m માઈનસ cos 2 omega t ની ખાલી સરેરાશ બાકી રહી ચલો ભાઈ cos 2 omega t આપણે જાણીએ sin હોય કે cos હોય એની એક આવર્તકાળ પર સરેરાશ ઓલવેઝ 0 છઠ્ઠા ચેપ્ટર દરમિયાન પણ મેં તમને કીધેલું કે sin હોય કે cos હોય તેની આ સરેરાશ ઓલવેઝ 0 છે તો cos ની એક આવર્તકાળ પર સરેરાશ 0 તો 1 minus 0 એટલે તો 1 તો રહ્યું શું im સ્ક્વેર બાય 2 કારણ cos 2 omega t ની સરેરાશ 0 that means સરેરાશ i સ્ક્વેર મને મળી ગયા જુઓ પેલા વર્ગ કરી નાખ્યું સરેરાશ લઈ લીધું હવે શું બાકી રહ્યું વર્ગમૂળ ભાઈ આ irms એને સંકેતમાં આપણે આ રીતે લખીશું i સ્ક્વેર નું વર્ગમૂળ આ સરેરાશ i સ્ક્વેર નું વર્ગમૂળ એટલે irms चलो तो एनु वर्गमूल એટલે im સ્ક્વેર બાય 2 નું વર્ગમૂળ ભાઈ im સ્ક્વેર નું વર્ગમૂળ im અને 2 નું વર્ગમૂળ એટલે √2 that means irms ની કિંમત મળી તમને im બાય √2 ઓકે હવે આપણે આ ચેપ્ટર ની અંદર irms ને કેપિટલ i વડે દર્શાવીશું આપણે હવે આ ચેપ્ટર માં irms ને કેપિટલ i વડે દર્શાવીશું that means આ ચેપ્ટર માં હું કેપિટલ i લખું that means irms લખ્યો છે એવું સમજવાનું ઓકે સેમ ચર્ચા તમે બોલો vrms માટે કરી શકો બધી ચર્ચા સેમ છે i ની જગ્યાએ v બરોબર vm sin omega t કે નહીં બધું સેમ ચર્ચા થવાની કે નહીં તો ડાયરેક્ટ સમીકરણ મારે લખવું હોય તો બોલો vrms શું થશે બોલો ભાઈ vrms બરોબર શું આવશે જવાબ જેમ irms એટલે im બાય √2 તો બોલો vrms બરોબર vm by √2 એટલે સેમ ચર્ચા આવશે તો હવે આપણે ડાયરેક્ટ મોઢે કહી શકીશું irms એટલે im બાય √2 vrms બરોબર vm બાય √2 એને આપણે કેપિટલ v વડે દર્શાવીશું હવે
ધેટ મીન્સ કેપિટલ I એટલે Im/√2 IRMS, કેપિટલ V એટલે VRMS VM/√2. બોલો ક્લિયર છો? એટલે અહીંયા આગળ આપણે હવે RMS પ્રવાહ અને RMS વોલ્ટેજ બતાવી દીધા. ઓકે, બે ખ્યાલ આવ્યો છે ને બધાને? સર પેલું I² વાળું એકવાર ફરી સમજાવો ને. જો આપણું સૂત્ર છે I બરોબર Im sin ઓમેગા t. મારે RMS શોધવા છે, તો RMS માટે પહેલા શું કરવું પડે? વર્ગ. પછી શું કરવું પડે? એક આવર્તકાળ પર સરેરાશ. પછી શું કરવું પડે? વર્ગ. I નું સૂત્ર છે Im sin ઓમેગા t, એટલે મેં એનો વર્ગ કર્યો. I² બરોબર Im² sin² ઓમેગા t. ઓકે, પણ sin² ઓમેગા t બરોબર શું? તો કે 1 માઇનસ cos 2 થીટા ની જગ્યાએ ઓમેગા t બાય 2, એટલે કે 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2. આ સૂત્ર તમારે હવે યાદ રાખવું છે. કઈ રીતે આવ્યું એ તમારા માટે મહત્વનું નથી, પણ મેં તમને શીખવાડી દીધું છે કે સિમ્પલ સ્ટેપ થી આપણે લાવીએ છીએ. ઓકે, હવે I² ના સૂત્રમાં sin² ની જગ્યાએ હું હવે આ કિંમત મૂકી દઉં છું. માટે શું થયું? Im² sin² ઓમેગા t ની જગ્યાએ 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2. ઓકે, હવે વર્ગ તો થઈ ગયો, તો હવે મારે શું બાકી રહ્યું? સરેરાશ. ચલો, તો એક આવર્તકાળ પર સરેરાશ, અહીંયા લખો તો લખાય, એક આવર્તકાળ પર સરેરાશ લે. સરેરાશ I² is equal to Im²/2 અચળ છે, એટલે એની તો સરેરાશ હોય નહીં. રહ્યું શું? 1 માઇનસ cos 2 ઓમેગા t ની સરેરાશ. એટલે મેં આ જે એંગલ બ્રેકેટમાં બતાવ્યું છે એ દર્શાવે છે કે આની સરેરાશ તમારે લેવાની છે. ઓકે, પણ 1 ની સરેરાશ તો 1000, કારણ કે અચળ કિંમત છે. તો સરેરાશ કોની બાકી છે? cos 2 ઓમેગા t. એટલે જો મેં એંગલ બ્રેકેટ હવે cos 2 ઓમેગા t માં રાખ્યો. 1 ની આગળ એંગલ બ્રેકેટ ના રાખ્યો, સાદો બ્રેકેટ રાખ્યો છે. હવે આપણે જાણીએ cos ની સરેરાશ તો એક આવર્તકાળ પર હંમેશા 0 હોય. તો પછી આ તો 1 માઇનસ 0 એટલે 1, 1 ગુણ્યા સમથિંગ એટલે સમથિંગ, તો સમથિંગ છે શું? Im²/2. એટલે સરેરાશ I² મળી ગયું Im²/2. ચલો, સરેરાશ પણ થઈ ગઈ. તો હવે રહ્યું ખાલી વર્ગમૂળ. ધેટ મીન્સ વ્યાખ્યા પ્રમાણે IRMS is equal to વર્ગમૂળમાં સરેરાશ I². ભાઈ સરેરાશ I² છે Im²/2, તો એનું વર્ગમૂળ, તો Im² નું વર્ગમૂળ Im અને 2 નું વર્ગમૂળ √2, માટે Im/√2. એને આપણે સંકેતમાં કેપિટલ I વડે પણ દર્શાવી શકીએ છીએ. આ જ રીતે તમે એસી વોલ્ટેજ માટે પણ VRMS મેળવી શકો છો, જેનું સૂત્ર થશે Vm/√2. આ VRMS માં જે V લખીએ ને સ્મોલ હોય રિયલમાં, આ VRMS માં જે V લખીએ ને સ્મોલ આવે, પણ એને જો આપણે સંકેતમાં લખવું હોય તો કેપિટલ V વડે પણ દર્શાવી શકીએ, જે થાય Vm/√2. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. હવે કોઈને પ્રોબ્લેમ? ઓકે, ચલો હવે આપણે થિયરી પર પાછા જઈએ. RMS ની ચર્ચા કરી. આપણે વિદ્યુત પાવર શોધવા બેઠા હતા અવરોધના થિયરીમાં, વપરાતી વિદ્યુત ઉર્જા શોધવા બેઠા હતા. ચલો, તો હવે વિદ્યુત પાવર, ભાઈ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વિદ્યુત પાવર, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પાવર અથવા વપરાતી વિદ્યુત ઉર્જાની ચર્ચા. ભાઈ આપણે બધા જ જાણીએ છીએ સામાન્ય રીતે પાવર નું સૂત્ર શું? તો પાવર નું સૂત્ર V into I અથવા V²/R અથવા I²R. ભાઈ પાવર P is equal to I²R થશે. પણ I એટલે તો શું છે? Im sin ઓમેગા t, that means Im² sin² ઓમેગા t into R. હવે એક આવર્તકાળ પર સરેરાશ પાવર લેવા જઈએ તો સરેરાશ પાવર, તો તરત આપણો પ્રશ્ન થાય સાહેબ સરેરાશ તો 0 આવતી હતી ને. ભાઈ એ 0 તો I માટે સરેરાશ 0 આવતી હતી, પણ sin² છે,
sin સ્ક્વેર ની સરેરાશ તો આપણે બધા જ જાણીએ છીએ હાફ આવે. ધેટ મીન્સ હવે સરેરાશ પાવર ની ચર્ચા ચાલુ થશે. તો સરેરાશ પાવર p ઇઝ ઇક્વલ ટુ, એને તમે આમ પણ બતાવી શકો. તો જો im સ્ક્વેર અચળ છે, કેપિટલ r પણ અચળ છે, એટલે એની તો સરેરાશ એ પોતે જ રહી. કોની સરેરાશ? sin સ્ક્વેર ઓમેગા t. હમણાં જ મેં તમને sin સ્ક્વેર ની સરેરાશ સૂત્ર શીખવાડી દીધી, જે આપણને હાફ 1/2 મળી હતી. એમ છતાં ના ખબર પડે તો ફરીથી એના એક સ્ટેપ કરી નાખવાના. im સ્ક્વેર r સરેરાશ sin સ્ક્વેર ની જગ્યાએ 1 - cos 2 ઓમેગા t બાય 2, જે આપણું એ sin સ્ક્વેર ની કિંમત છે મૂકી દીધી. હવે im સ્ક્વેર બાય 2 એમના એમ r પણ એમના એમ. ચલો 1 ની સરેરાશ 1 અને cos 2 ઓમેગા t ની સરેરાશ 0, 1 - 0 એટલે 1. ધેટ મીન્સ સરેરાશ પાવર મળ્યો જો im સ્ક્વેર બાય 2 ઇન્ટુ r. આ સરેરાશ પાવર મળી ગયો. ભાઈ im સ્ક્વેર બાય 2 તમે લખો, im સ્ક્વેર બાય 2 લખો એટલે જુઓ તો ધ્યાનથી આ કેપિટલ i સ્ક્વેર થયો કહેવાય કે નહીં. આનો વર્ગ કરો તો irms નો, im બાય √2 નો વર્ગ કરો શું થાય? im બાય √2 નો વર્ગ શું થાય? im સ્ક્વેર બાય 2 થાય કે ના થાય? ધેટ મીન્સ એ તો કેપિટલ i સ્ક્વેર irms સ્ક્વેર થયો, એટલે હું એને આમ પણ લખી શકું, i ઇન્ટુ r, સોરી i સ્ક્વેર ઇન્ટુ r. સરેરાશ પાવર નું સૂત્ર મળ્યું તમને, i સ્ક્વેર r. ભાઈ આ તો ઓલરેડી ડીસી પરિપથમાં પણ પાવર નું સૂત્ર i સ્ક્વેર r હતું. એ જ સૂત્ર મળે છે શેમાં? એસી માટે પણ. જ્યારે આરએમએસ વેલ્યુ આપણે લઈએ છે તો આરએમએસ વેલ્યુ માટે સરેરાશ પાવર નું સૂત્ર તમને મળે છે i સ્ક્વેર r, જે ડીસી પરિપથ માટે પાવર નું સૂત્ર હતું એના જેવું જ સમીકરણ છે. ફાયદો થયો આરએમએસ નો. આરએમએસ નો ફાયદો આ મળ્યો આપણને કે તમે ડીસી પરિપથના સમીકરણો વાપરી શકો છો, i સ્ક્વેર r અથવા તો irms સ્ક્વેર r. ઓકે, ધ્યાનથી જો બીજું બતાવું તમને. આ વોલ્ટેજ નું સૂત્ર શું હતું? v બરોબર vm બાય √2 હતું. હવે જો i નું સૂત્ર શું છે? કેપિટલ i બરોબર શું છે જુઓ, im બાય √2. કેપિટલ i બરોબર im બાય √2. irms નું સૂત્ર લખ્યું, પણ im એટલે તમને ખબર છે vm બાય r, અને √2 એમના પણ vm બાય √2 એટલે તો કેપિટલ v, vrms. that means v બાય r. ભાઈ આ તો ઓહમનો નિયમ થયો. જો i બરોબર v બાય r. that means હું હવે કહી શકું કે જ્યારે હું rms વેલ્યુ લઉં છું એસી માટે, ત્યારે એ ડીસી પરિપથના જે સમીકરણ છે એની સાથે સરખાવી શકાય છે. જો પહેલું મેં આ તમને બતાવ્યું, પછી આમાં તમને સાબિત કરીને બતાવ્યું. એટલે આપણને આરએમએસ નો ફાયદો આ થાય છે. માટે આપણે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આરએમએસ ની ચર્ચા કરી લીધી કે આપણને ખબર પડે કે આરએમએસ લેવાથી તમે ડીસી પરિપથના સૂત્રો ડાયરેક્ટ વાપરી શકો છો. બોલો ભાઈ, ક્લિયર છો? બોલો ભાઈ, આમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ? આ પાવરની ચર્ચા અહીંયા આગળ આટલી જ હતી. આ પાવરની ચર્ચા નથી. આપણું પાવરનું થિયરી તો અહીંયા પૂરી થઈ ગઈ. પણ મારે તમને સમજાવવું હતું કે ભાઈ અહીંયા ડીસી પરિપથના સૂત્રો જ મળે છે. એ સમજાવવા માટે મેં અહીંયા એસી પ્રવાહની ચર્ચા કરી છે આરએમએસ. બોલો ભાઈ, કોઈને આમાં ક્યાંય તકલીફ? ચલો તો હવે નવો ટોપિક. આ ચર્ચામાં હજી સરેરાશ પાવરની ચર્ચા ચાલે છે, પણ નવો ટોપિક ફેઝરની રીત. ભાઈ નવો ટોપિક લઈએ છે ફેઝર. આ ચેપ્ટરનો અગત્યના ટોપિક તરફ જઈ રહ્યા છે ફેઝર.
ફેઝર દોરતા આપણે શીખવાનું છે. તમારા માટે ફેઝર ફર્સ્ટ ટાઈમ શબ્દ આવે છે, માટે તમારે અહીંયા ફેઝર દોરતા શીખવું પડશે. ચલો ભાઈ, એટલે હું અહીંયા ફેઝર દોરતા તમને શીખવાડું છું. હવે દરેકનું ધ્યાન હવે અહીંયા નવો ટોપિક ફેઝર. ભાઈ આ ફેઝર શું છે? ફેઝર એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. ફેઝર એટલે ઘૂમતો સદિશ. જ્યારે તમે કોઈ સદિશની કિંમત સતત બદલાતી હોય આવર્તીય રીતે, તો એને દર્શાવીએ એને ફેઝર કહેવાય. એનો ફાયદો એ થાય કે સાઇન કે કોસ જ્યારે આવતા હોય વિધેયો, ત્યારે આવા આવર્તીય વિધેયોના સરવાળા બાદબાકી કરવા અઘરા પડે, કારણ કે એમાં ત્રિકોણમિતીય વિધેયો આવી જાય. તો એવા સંજોગોમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સતત આવર્તીય વિધેયો સાથે જ કામ લેવાનું આવે. તો એવા સંજોગોમાં એમને જ્યારે આવર્તીય વિધેયોના સરવાળા બાદબાકી કરવાના હોય તો એ બહુ કોમ્પ્લિકેટેડ બનતા જશે. તો આ વિદ્યાર્થીઓને સરળ પડે એ માટે વૈજ્ઞાનિકોએ ફેઝરની રીત શોધી છે. તો આપણે પણ અહીંયા આગળ આવર્તીય વિધેય છે એસી પ્રવાહ ને એસી વોલ્ટેજ, તો આપણે પણ અહીંયા ફેઝર દોરતા શીખવાનો છે. ઓકે, ફેઝર કઈ રીતે દોરાય એ શીખવાનું ધ્યાન. આપણું એસી વોલ્ટેજ નું સૂત્ર શું છે? તો કે Vm sin ઓમેગા t. તો મારે ધારી લો કે એસી વોલ્ટેજ નો ફેઝર દોરવો છે કોઈ ટી ક્ષણે, તો એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવીશું. જેનો પણ ફેઝર દોરવાનો હોય એ જાણે કે સદિશ છે એ રીતે આપણે વિચારવાનું રહેશે. તો હું હવે એને સદિશ સ્વરૂપે દર્શાવીશ. જો હવે આપણે જાણીએ છીએ વોલ્ટેજ એ સદિશ રાશિ નથી, અદિશ. પણ ફેઝર દોરતી વખતે એને આપણે સદિશ તરીકે લઈશું. એટલે જેનો પણ ફેઝર દોરો એ ફેઝર પોતે સદિશ કહેવાય. હવે એનો ફેઝર દોરાય કઈ રીતે? તો કે તમારે સૌથી પહેલા એનો ખૂણો જોવાનો, એટલે કે કળા જોવો. ભાઈ કળા કેટલી છે? તો કે ઓમેગા ટી. ધારી લો કે એની કળા એટલે અત્યારે ટી ક્ષણે કળા ઓમેગા ટી છે. તો એક્સ અક્ષ સાથે ઓમેગા ટી જેટલો ખૂણો, આ ઓમેગા ટી જેટલો ખૂણો છે. ધારી એક્સ અક્ષ સાથે આ ઓમેગા ટી જેટલે ખૂણો, આ ખૂણો બતાવ્યો ઓમેગા ટી. હવે આ ખૂણે આપણું જે વિધેય જે છે એની મહત્તમ એટલે કે એનો કંપવિસ્તાર શું છે આવર્તીય વિધેય? તો કે Vm. તો Vm જેટલા મૂલ્યનો સદિશ દોરો. એટલે આ તીરની લંબાઈ કેટલી આવશે? Vm. આ લંબાઈ Vm છે, ધ્યાન રાખો. આ Vm છે. ઓકે, તો ધ્યાનથી જો આ Vm છે, આ Vm નો ખૂણો છે. આ ખૂણાની સામેની બાજુ એટલે Vm sin ઓમેગા t, એટલે આપણો આ ફેઝર આવી ગયો. આ Vm છે પોતે, અને આ વિધેય શું થયું? Vm sin ઓમેગા t થી આ બાજુ Vm sin ઓમેગા t. એને અહીંયા આગળ બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ રહે. આ બાજુ અહીંયા બતાવી દીધું. આ Vm sin ઓમેગા t. આ બાજુએ બતાવાય ને અહીંયા બતાવી દીધું. અહીંયા બતાવો કે અહીંયા બતાવો. એટલે આપણું જે એસી વોલ્ટેજ જે છે આ છે. ઓકે, હવે ખૂણો બદલાશે દરેક ક્ષણે, તે બદલાતું જશે, માટે એને ઘૂમતો સદિશ કહીએ છીએ. ઓકે, હવે એસી પ્રવાહની વાત. તો ભાઈ એસી પ્રવાહનો પણ આપણે અહીંયા આગળ ફેઝર દોરીશું. એસી પ્રવાહનું સૂત્ર શું હતું? I બરોબર Im sin ઓમેગા t. ચલો, તો કેટલા ખૂણે દોરવાનો? તો કે ઓમેગા ટી ખૂણે તો ઓલરેડી બતાવેલો છે.
કેટલા મૂલ્યનો દોરવાનો કે કંપ વિસ્તાર કેટલો છે im તો im કંપ વિસ્તારનો હવે મેં તમને કીધેલું કે આપણે અહીંયા આગળ એવું ધારી લીધેલું છે કે અવરોધનું મૂલ્ય 1 કરતા વધારે છે માટે im ની કિંમત આપણે vm કરતા નાની બતાવી છે ઓકે તો ધારી લો im નું મૂલ્ય આટલું છે that means આટલું માપ im થયું હવે આ im નો ખૂણો ખૂણાની સામેની બાજુ આ that means આ થશે im sin omega t સામે એટલે આ im sin omega t આટલું થશે આટલું માં im sin omega t થશે એટલે જો આ vm sin omega t આ રહ્યા આ im sin ઓકે બંને એક જ દિશામાં છે જોઈ લો માટે બંને વચ્ચે કળા તફાવત 0 છે માટે બંને વચ્ચે કળા તફાવત કેવો આવ્યો 0 આવ્યો બોલો ક્લિયર છો બંનેના ફેઝર તમે જોઈ શકો છો એક જ દિશામાં આવ્યા છે માટે તમે કહી શકો કે એમની વચ્ચે કળા તફાવત 0 છે બંનેના ફેઝર એક જ દિશામાં હોવાથી તેમનો કળા તફાવત 0 થાય તેમનો કળા તફાવત સર હા બોલ બેલા સર ફરીથી સમજાવો જો પહેલા મેં ફેઝર કોનો દોર્યો v બરોબર vm sin omega તો આપણે ફેઝર દોરાશે કઈ રીતે તો કે એ દોરવા માટે પહેલા ખૂણો જોવાનો ખૂણો કેટલો છે ઓમેગા t તો ઓમેગા t ખૂણો x અક્ષથી માપવાનો અને ત્યાં સદિશ દોરવાનો કેટલા મૂલ્યનો તો કે કંપ વિસ્તાર કેટલો છે vm તો vm જેટલા મૂલ્યનો મેં સદિશ દોર્યો આ ખૂણો ઓમેગા છે આ vm મૂલ્યનો મેં સદિશ દોર્યો ઓકે હવે મારે તો જોઈએ છે vm sin omega t આ તો vm છે તો એના ઘટક પાડવા પડે એક ઘટક ખૂણાની પાસેની બાજુ ને એક ઘટક ખૂણાની સામેની બાજુ આપણે sin જોઈએ છે એટલે સામેની બાજુ that means આ સામેની બાજુ છે vm sin omega t જે આપણું વિધેય થઈ vm sin omega t જે આપણે અહીંયા આગળ બતાવી દઈએ છીએ આ બતાવીએ છીએ vm sin omega યા છે ઓકે પછી આપણે પ્રવાહની વાત કરીએ કે ભાઈ પ્રવાહનું સૂત્ર શું છે im sin omega t તો એ પણ કેટલા ખૂણે જોઈશે omega t અને કેટલા મૂલ્યનો તો કે im મૂલ્ય તો દિશા તો આ જ રહેશે અને દિશા એની એ જ im મૂલ્ય નો મેં દર્શાવી ઓકે હવે એ પણ વિધેય sin છે માટે આની જેમ જ એના ઘટકો મેં બતાવ્યા તો આ im sin omega t થયું આ im sin omega t જેને અહીંયા આગળ બતાવી દઈએ આપણે તો આ થઈ ગયું im sin omega t તો બંને વિધેય જુઓ દોરાઈ એટલે કે બંનેના ફેઝર દોરી લીધા બંને એક જ દિશામાં જાય im sin omega t આ દિશામાં છે vm sin omega t પણ આ દિશામાં માટે બંને વચ્ચેનો ખૂણો 0 કહેવાય ખૂણાનો તફાવત માટે કળા તફાવત 0 છે બોલો ક્લિયર છો બોલો ભાઈ ફેઝર દોરતા આવડે બધાને આ માત્ર r નો ફેઝર બોલો આમાં ખબર પડી ગઈ બધાને ઓકે ચલો તો હવે આ ફેઝર પછી આપણે i વિરુદ્ધ t અને v વિરુદ્ધ t નો આવે
જે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી હતી અહીંયા ફરી દોરીએ છીએ v વિરુદ્ધ t નો આલેખ અને i વિરુદ્ધ t નો આલેખ. તો આપણને ખબર છે આ vm નું મૂલ્ય છે, આ im નું મૂલ્ય છે. નીચે આપણે બતાવી શકીએ આ vm નું મૂલ્ય, આ im નું મૂલ્ય. તો જો આનો આલેખ દોરું તો આલેખ કેવો આવે તો તમને બધાને હવે ખબર છે કે વોલ્ટેજ નો આલેખ આવો થશે, અને પ્રવાહનો આલેખ આવો થશે. બંને સાથે શૂન્ય, બંને સાથે મહત્તમ. આ im છે અને આ vm છે, બંને સાથે 0, બંને સાથે મહત્તમ. બોલો ક્લિયર છો? તો જો અમે માત્ર અવરોધ R માટેનો ફેઝર દોરતા તમને શીખવાડી દીધું, કારણ કે આ આપણે પહેલો એકદમ સિમ્પલ પરિપથ લઈને શરૂઆત કરી છે. હવે ધીમે 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 થોડું અઘરા તરફ જતા જઈશું. બોલો આમાં ખબર પડી છે ખરી બધાને? હા સર. ઓકે, તો બાકીની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં. ભાઈ બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે સર. ચલો બાય સર.